This video is created by Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. બેહાડો લ્યા હવે ભાઈ ત્રણ જ કોકડા બાકી છે શું કરવા કાઠા થઈ જાઓ હવે ભગવાનનું નામ દઈને તમારે હે પ્રભુ બરાડા ના પડે ને ઊંચી ઊંચી ચોંચી ચોડે એમ તારા પછી એટલે ફાવતું નોના દેરો પકડો કઈ યાર તમે શું કરો છો તું મારી નહીં હા તો શું કરાવો છો અરે કાકડા રીતે નીકળ્યા તારી જિંદગી કાકડા કાઢું યાર આ રીતે કાકડા કાઢ્યા તું કોકની જિંદગી રેકોર્ડ ની ક્યાં હું કહો મારા મોઢાની કઈક નેકર છે યાર થોડોક સુધર તું અને આ ટોલાવાનું બુદ્ધિ છે હું ઘેર બોલાવા આવ્યો તો એ હોણસી ભોડામ ચોડે હું બોલાવા આવ્યો તો તમને બોલાવા આ રીતે કોઈ કોકરા ને કરતા હશે તને ભૂજ્યું છે કે નહીં છે આખા ગુજરાતમાં 500 જણાના કોકરા કાઢ્યા મેં તારો હવે મારો મોગલે નીકળી જશે લોકો દૂર દૂર થી આવે છે હવે કોકરા કાઢા આ વાંધણ છે અલે કોકરા ને એટલે ઓકડા અરે વાંકડા નહીં બનાયા આને છે ને અલે કોકરા કે હે યાર પેલો શું કે એને કાકડા કે કાકડા કાકડા થાય ને તો મીઠાના કોકરા કરાય અને મીઠું ખવાય બહુ વધારે તકલીફ તો દવાખાને જવાય તારા ભીતું શક નહીં છે હું દવા જ ખાતો તો દેશી આ લોકો પકડી લાયા એટલે પણ તને મારી નાખવાના ધંધા કરે છે આ લોકો તને બુદ્ધિ છે તે બેહાડે હવે એક બે જ કોકડા બાકી છે બેહાડ હવે ઘેર જા નગર આ મારી નખાવશે તને શું ઘેર હજુ તારા મને પાડું એટલે ભાઈ અમે બોલાવા નહીં આયા પેલા ડોલા ઘેર જા ઉભો થા આટલી ઉંમરે શું બધું ધંધા મોડ્યા છે તે તારા હવે તો ઊંટ વેચ્યા લઈને હેડા વાળા છે આપણે કોણના સ્પેશિયાલિસ્ટ હો કોઈને સંભળાતું ના હોય નસ બસ દબાતી હોય એના સ્પેશિયાલિસ્ટ એક જ થાપ મારે ને તો તારી કોણ બે બંધ થઈ જતી એક જ થાપમાં ફોણસી મારે ભોડામ વાત કરે છે બાબા જોડે કેવી રીતે વાત કરે ખબર નહીં પડતી તને હું તો બાબો થઈ ગયો સરપંચ હોય તારા ઘરનો વાત કરા તું પેલા કોકડા કાઢે ગુવારામાં ના રહેવાય તમારામાં ઉભો થા ઉભો જો હવે બોલાય નહીં નહીં બે કોકડા કાઢે બોલાયું નહીં નહીં આ તો કાલે બોલતો તો આવું લ્યા દવા ખાય એટલે ઘેર જઈને મટી જશે ઉપર હેડવા મળે ઘેર એ હરીની ઈચ્છા બીજું તો હું અમે ત્યાં બેઠા હરીની ઈચ્છા બરાબર જ કાલે લઈને આવજો હરીની ઈચ્છા બરાબર જ આપણે કોણના સ્પેશિયાલિસ્ટ હો કોણના સ્પેશિયાલિસ્ટ તમારે બતાવો કોણ બન બીજું શું તમે કરો કોણ ગળું બીજું બધું એવરીથિંગ ઓકે આ કોનમાં ઓછું સંભળાય છે ના મેં તો શું કીધું તને શું કીધું એક જ થાપ મારે ને તો બે કોણ બંધ થઈ જશે તારે એક જ થાપમાં ભલે મેં થોડી ઘેર બોલાવા આવતી આ ભલા મોણ આવા લોકોના ધતિંગ કરીને લોકોના આબરૂ લે છે તો તને બુદ્ધિ છે કોકને મારી નાખવાના ધંધા કરે તું માં જો બે કોકડા કાઢ્યા તો લોકો આવું કે એટલે મારી દક્ષિણા રહી જઈ અરે હજુ દક્ષિણાની વાત હું આટલું કઉ છું કે આ બંધ કર ધતિંગ તારા બધા એટલે હું હોમે થોડી ઘેર લેવા જઉં છું લોકો હોમે ઈ આવે છે માતા મઠમાં બરાબર છે દર્શન કરાય દીવો કરાય તકલીફ તને કહેવાય બાકી એના ધંધા ના મોડાય તમે આ ધંધા મોડા કહેવાય ખોટા ખોટા ઉભા થઈ જાઓ ટાઈમ થઈ ગયો મારો નેકડો હવે ઘરાક આવા તમે નેકડો યાર ધંધા ટાઈમે પાછળ ના જુઓ રાતે આવજો 12 વાગ્યા પછી જેટલા ઘરાક આવે ભજન ના અરે તમે યાર જવાન કરો ને યાર ખોટા ધતિંગ કરે હમણાં મારો ગોમનો હારો માણસ જતો રહે બે કાકડા કાઢ્યા બે બધા એક કોંકડો બધા લાય એ પેલો ભાઈ લઈ ગયો કોકડા કયો લઈ ગયો આ પેલો ભાઈ હતો કોકડા વાળો થયો પેલો ચશ્મા વાળો ભાઈ આપણો ભાઈ બંધ હા બધા સાજી હવે ધતિંગ બંધ કરવાનું કર આ બધા નાટક બંધ કરવાનું કર આ સૂરજ ઉગે ને અને સૂરજ હાથમાં ને આપણો ધંધો હેડે જો આપણા ગોમનું હવે એકઈ નથી કર્યું ને કઈ તો એટલું યાદ રાખજે પાડી દઈશ છે નમું બરાબર ન કરો મેં થાપ તને કાન ગળાના સ્પેશિયાલિસ્ટ યાદ રાખજો બાબા રામદેવ શું કાન ગળાના સ્પેશિયાલિસ્ટ તમારા ગામમાં કોઈ તમારું કમિશન રાખીશું એટલે હજુ માર ખાવો તારે યાર જવાન કરો ને યાર એ માં આરતી ટાઈમ થઈ જો ને કરવાન કરો હેડો વાત કરો છો એ માં આવા ઘરાક મોકલતા ના ત્રણ કોકડા કાઢ્યા તો બાપા દખ ના દખ હમણાં આવશે બીજો હેડો આપણો ધંધો તો બંધ થઈ ગયો એ માં ફોણસી ગરમ કરો હવે સિયાકના કાકડા કાઢી જો હેડો તમે